ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ કે ડુંગળી લસણના ત્રીસનો ઉપદ્રવ જોવા મળે છે. તો આ ત્રીસના ઉપદ્રવ માટે થોડી વાત કરીએ તો એના નિયંત્રણ માટે શું કરવું. ખાસ કરીને જે ખેતરમાંથી ઘાસ અને નીંદામણ એના માટે દૂર કરવું. આ જીવાતની કોશેકા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી અવારનવાર જમીનને ગોઠવવી. પછી લસણ વાવતી વખતે ચાસમાં કાર્બાફિરાન 3G 50 કિલોગ્રામ હેક્ટર પ્રમાણે આપવું. પાકમાં સમયાંતરે આપણે નિયમિત પાણી આપતા રહેવું. ઉપદ્રની શરૂઆત જણાય તો લીંબોળીનો બીજનો ભૂકો 500 ગ્રામ 5% અથવા લીંબોળીનું તેલ 300 મિલીલીટર અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત વર્ટિસિલિયમ લેકાની નામની જે ફૂગનો પાવડર આવે છે એ 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને પણ આપણે છંટકાવ કરી શકીએ. ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામિડોન 40 SL 10 મિલીલીટર અથવા એસિફેટ 75 SP 10 ગ્રામ અથવા થાયોમેક્ઝામ 25 વેટેબલ ગ્રે 3 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરવો તો પણ તેની વસ્તી કાબૂમાં આવી શકે. ડુંગળી અને લસણમાં આ જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે લેમડા સાહેલોથ્રીન 5 EC 5 મિલીલીટર 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો. ડુંગળીમાં ત્રીસના જૈવિક નિયંત્રણ માટે બિવેરિયા બેસિયાના અથવા તો મેટારિઝમ એનિસોલી નામની એ ફૂગ 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ થઈ શકે. તો આ રીતે ખેડૂત ભાઈઓ, આપણે જો આનું આ રીતે નિયંત્રણ કરીએ તો 100% સારું આપણે રિઝલ્ટ મળે.